નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ યતિન કરશનભાઈ વસોયા છે. આજે આપણે ખેતીની અંદર ખાતરનું વ્યવસ્થાપન વિશે માહિતી લેશું. પહેલાં તો પ્રતિ એકરે ખાતરની અંદર આપણે શું શું આપવું જોઈએ અને શું શું કામ કરે છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરીશું. આજે મગફળીના વાવેતરની અને જનરલી કપાસના વાવેતરની વાત કરીએ તો પ્રતિ એકરે 10 થી 12 કિલો એરંડી ખોળ, 4 થી 5 કિલો કે વધીને 7 કિલો સલ્ફર ફાડા 90%, 12 થી 15 કિલો છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એટલે કે 12 32 16 છે, 16 16 16 છે, ત્યાર પછી 20 20 0 13 છે, નર્મદા પોસ છે અને કાં તો પછી ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે 1846 છે. સાથે 15 થી 16 કિલો કે 20 કિલો સુધી સિંગલ સુપર ફોસ્ફેટ કે જેની સાથે ઝીંક અને બોરોનનો પટ આવેલો હોય એમનો વાપરવાનો આગ્રહ રાખવો. જે તમે સરવાળો કરશો એટલે એપ્રોક્સિમેટ આપણા પર એકરનો ખર્ચો 750 રૂપિયાની આસપાસ આવે છે. ખેડૂત મિત્રો, આમની અંદર તમે પાયામાં સમાવિષ્ટ તત્વની અંદર એક તો એરંડી ખોળ છે કે જે ઓર્ગેનિક કાર્બન પેદા કરે છે, જ્યારે સલ્ફર ફાડા છે કે જે તેલીબિયા પાકો છે કે જે ચોમાસું પાકો છે જેની અંદર સૌથી મહત્વનો ફાળો ભજવે છે. ત્યાર પછી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કે જે પાયાના અને મૂળ તત્વ તરીકે આપણે જેમને ઓળખીએ છીએ, અને સિંગલ સુપર ફોસ્ફેટ કે જેની અંદર સિંગલ સુપર ફોસ્ફેટની સાથે ઝિંક અને બોરોન સમાવિષ્ટ કરવામાં આવે છે. ઘણી વખત ખેડૂતોને થતું હોય છે કે અમે આટલું બધું ખાતર નાખીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ અને ઉત્પાદનની અંદર મહત્તમ ફાળો નથી મળતો. પણ જ્યારે તમે ખાતરનું વ્યવસ્થાપન કરો છો ત્યારે પાયાની અંદર સૌપ્રથમ તમારા પાયાના જે પણ સમાવિષ્ટ તત્વો છે એમનું સંપૂર્ણપણે અભ્યાસ કરવો જરૂરી છે. કાંઈ પણ ખેતીને લક્ષી માહિતી જોતી હોય તો નીચે મારા નંબર લખેલા છે 87 589 18 848, 24 કલાક 365 દિવસ માહિતી મફતમાં મળશે. તમને ફાયદો થશે અને ખેડૂતો બળવાન બનશે.